વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ પછીની એડમિશન પ્રક્રિયા જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે નીટ 2024 ના સ્કેમ રિલેટેડ ચર્ચાઓ ચાલી રહી છે। ઘણા બધા વિદ્યાર્થીઓને હજી પણ એ ડાઉટ છે કે નીટની એક્ઝામ ફરીથી લેવાશે કે નહીં। તો તમને ખ્યાલ આવી ચૂક્યો છે કે MBBS BDS હોમિયોપેથિક અને આયુર્વેદિકની જે એડમિશન પ્રક્રિયા છે એ પાછળ જવાની પૂરેપૂરી શક્યતા છે, કેમ કે એની અંદર નીટના માર્ક્સને આધારે એડમિશન મળતું હોય છે। તો એવા 9 કોર્સિસ, એવા 9 કોર્સ કે જેની અંદર નીટના માર્ક્સની જરૂર નથી, બરાબર, અને એની અંદર એડમિશન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો શરૂ થવા જઈ રહી છે। તો આજના સેશન અંદર આપણે વાત કરવાના છે કે એવા કયા કયા કોર્સ છે કે જેની અંદર એડમિશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। આ એડમિશન પ્રોસેસ માટે પિન કેવી રીતે ખરીદવી, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવી રીતે કરવાનું, કેટલી સીટો છે અવેલેબલ, આ બધી ચર્ચા આપણે કરવાના છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। એડમિશન પ્રક્રિયા રિલેટેડ સંપૂર્ણ ફ્રી કાઉન્સેલિંગ મેળવવા માટે આપણે આ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય એનિમેશન લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ પછીના નીટ સિવાયના કોર્સ, તો પેરામેડિકલની અંદર 4 જુલાઈ એટલે કે આવતીકાલથી એડમિશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, એ પણ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક કોર્સના નામ આપ્યા છે, 9 કોર્સના નામ નથી આપ્યા, પણ હું તમને 9 કોર્સના નામ જણાવીશ। જેની અંદર ધોરણ 12 સાયન્સ પછીના BSc નર્સિંગ છે, ઓક્ઝિલરી નર્સિંગ છે, જનરલ નર્સિંગ છે, ફિઝિયોથેરાપી છે, ઓર્થોટિક્સ અને નેચરોપેથી સહિતના 9 જેટલા પેરામેડિકલ કોર્સમાં 4 જુલાઈથી એટલે કે આવતીકાલથી પિન વિતરણ શરૂ થાય છે, અને આવતીકાલથી જ પિન લીધા પછી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરી શકો છો। હવે આ રજીસ્ટ્રેશન કરવાની લાસ્ટ ડેટ છે 15મી જુલાઈ। તો વિદ્યાર્થી મિત્રો આ વર્ષે 9 કોર્સની 1000 થી વધુ કોલેજની 50,000 જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। ધોરણ 12 સાયન્સનું પરિણામ ક્યારે આવ્યું? 9મી મેના રોજ જાહેર થયું। છેલ્લા 1.5 મહિના કરતા વધુ સમયથી વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઈ રહ્યા છે, પરંતુ નીટના પરિણામને લઈ પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ શકી નહોતી। પણ હવે નીટ પરીક્ષાના વિવાદને ધ્યાનમાં લઈ પરિણામ અને આગળની પ્રવેશ પ્રક્રિયા હજી આગળ જાય એવી શક્યતા છે। ક્યાં? કે જેની અંદર નીટના માર્ક્સને આધારે એડમિશન મળે છે। તો વિદ્યાર્થી મિત્રો એવા કોર્સિસ કે જેની અંદર નીટના માર્ક્સની જરૂર નથી, તો પેરામેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ગુજરાત સ્ટેટની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જાહેર કરાયેલ પ્રવેશ કાર્યક્રમ મુજબ 15મી જુલાઈ સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકશો, અને ત્યાર પછી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ થશે। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થીઓ 5મી જુલાઈ થી 16મી જુલાઈ સુધી, 5 જુલાઈથી 16 જુલાઈ સુધી હેલ્પ સેન્ટર ખાતે અરજી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી વેરિફિકેશન તમારે કરાવવાનું રહેશે। આ વર્ષે 9 જેટલા પેરામેડિકલ કોર્સની સરકારી અને ખાનગી કોલેજની આપણે વાત કરીએ તો કુલ 1082 જેટલી કોલેજ, અને ટોટલ સીટ કેટલી છે? 49,995। તો આ વર્ષે પણ નર્સિંગની 100 જેટલી વધુ ખાનગી કોલેજને મંજૂરી મળવાની છે। ત્યારે BSc નર્સિંગની 300 જેટલી કોલેજોની ટોટલ કેટલી સીટ? 15,000 જેટલી બેઠક। જનરલ નર્સિંગની 400 જેટલી કોલેજ, ટોટલ બેઠક કેટલી? 19,000। અને ઓક્ઝિલરી નર્સિંગની 300 થી વધુ કોલેજ, જેની બેઠક ટોટલ છે 11,000। જ્યારે ફિઝિયોથેરાપીની 77 કોલેજ, જેની ટોટલ બેઠક છે 5,000। તો આની અંદર એડમિશન પ્રક્રિયા આવતીકાલ એટલે કે 4 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે બે 9 કોર્સ કીધા, તો આ 9 કોર્સ કયા કયા છે? તો જેની અંદર એક છે BPT, બીજું છે BSc નર્સિંગ, ત્રીજું BOP એટલે કે બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોથેસ્ટિક, BO જે છે બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી BOT છે, ત્યાર પછી BAS LP છે, ત્યાર પછી BNYS છે, ત્યાર પછી GNM છે, અને ત્યાર પછી ANM છે। તો 9 કોર્સ થઈ ગયા, ચેક કરો 1 2 3 4 5 6 7 8 અને 9। તો આ 9 કોર્સની અંદર એડમિશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની જો આખી વાત કરીએ આપણે, તો પહેલા તમારે ઓનલાઈન પિન ખરીદવાની રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસનો ડેમો તમને અહીંયા આપેલો છે। ત્યાર પછી વિવિધ અભ્યાસક્રમ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે,
અને રજિસ્ટ્રેશન માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, તો આના ઉપર વિદ્યાર્થી મિત્રો વિડીયો થોડોક લાંબો થશે. એટલે આપણી આ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર આ દરેકે દરેક જે ઓફિશિયલ પરિપત્ર છે એની સંપૂર્ણ માહિતી દર્શાવતો વિડીયો હું તમને આપણી આ ચેનલ પર અપલોડ કરી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આજની અપડેટ તમને કેવી લાગી છે ફટાફટ એકવાર જણાવી દેશો. સાથે સાથે એવા કોઈ વિદ્યાર્થી મિત્રો છે કે જે નીટ 2024ની એક્ઝામના માર્ક્સથી સંતોષ નથી, એમને મેડિકલ લાઇનની અંદર એડમિશન મેળવવું છે પણ મળી શકે એમ નથી, તો આવા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી નીટ 2025 માટેની ડ્રોપર બેચ, જેને રીનીટ બેચ પણ આપણે કહીએ છીએ, તો બેચ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં અવેલેબલ છે. ઓનલાઈન બેચની અંદર ઓલ ઓવર ગુજરાતમાંથી તમે કોઈ પણ જગ્યાએથી આપણી સાથે ભણી શકો છો. ઓનલાઈન બેચની અંદર બધા વિષય મળીને ટોટલ ફી 11,999 છે આખા વર્ષની, જેની અંદર ધોરણ 11-12 સાયન્સ નીટ માટેનો સંપૂર્ણ સિલેબસ, સંપૂર્ણ તૈયારી તમને કરાવવામાં આવે છે. અને લાઈવ બેચ છે વિદ્યાર્થી મિત્રો, આ બેચ જે છે ને લાઈવ છે, લાઈવ બેચ છે. એટલે કે દરેકે દરેક લેક્ચર લાઈવ આવશે, દરેકે દરેક લેક્ચરનું તમને રેકોર્ડિંગ પણ મળશે, ડેઇલી ડીપીપી વર્કશીટ પણ મળશે. દર રવિવારે 720 માર્ક્સની એક્ઝામ 24/7 દરેક શિક્ષક મિત્રો દ્વારા પર્સનલ ડાઉટ સપોર્ટ. તો ઓનલાઈન બેચની ફી 11,999 છે. સુરતની અંદર ઓફલાઈન ક્લાસ પણ આપણા અવેલેબલ છે. સુરતની અંદર ઓફલાઈન ક્લાસ પણ આપણા અવેલેબલ છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સુરતથી હોય તો એ આપણી ઓફલાઈન બેચમાં પણ જોડાઈ શકે છે, જેની ટોટલ ફી છે 49,999 આખા વર્ષની ફી. તમે આની અંદરથી ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરવાનો રહેશે 8866605548. આ નંબર ઉપર કોલ અથવા મેસેજ દ્વારા તમે આ કોર્સની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવવાનું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે આરામ કરવાના દિવસો નથી. કન્ટિન્યુ દરેકે દરેક અપડેટની માહિતી તમને મળવી જરૂરી છે, નહીં તો પછી તારીખ વહી જશે, પછી તમારે રજીસ્ટ્રેશન કરાવવું છે તો પણ નહીં થાય. એટલે એડમિશન પ્રક્રિયા રિલેટેડ દરેકે દરેક અપડેટ તમને હોવી જોઈએ. આપણી આ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સરને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી દરેકે દરેક અપડેટ તમને આપણી ચેનલ પરથી મળતી રહે. બરાબર છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા સેશન સાથે, એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.